દેશમાં રામ મંદિર બની જાય છે, આજે સોમનાથની અંદર જવાય છે, પણ બુદ્ધની ધરતીમાંથી આવું છું કઈ બુદ્ધ માટે કઈ કરવું નથી. તો શું બૌદ્ધિસ્ટોને આ દેશની અંદર પોતાનો ધર્મ પાળવાનો અધિકાર નથી? આવું અમે કહેવા માંગીએ સરકારને. બિહાર સરકાર, ભારત સરકારથી માંડી તમામ જગ્યાએ અમે ઓલ ઇન્ડિયા જેટલા બુદ્ધિસ્ટ ઇન્ટરનેશનલ છે ત્યાં સુધી બધાએ ભેગા થઈને રજૂઆત કરી છે કે બૌદ્ધોની સંસ્થા છે બૌદ્ધોને સોંપવામાં આવે. ત્યાં અન્ય ધર્મના જે વિધર્મી લોકો છે ત્યાં શું કામ સંચાલન કરે છે, ત્યાં બગાડ કરવાનો? કેમ કે બૌદ્ધ ધર્મ છે એની અંદર પિંડદાન પૂજાદાન હોતું નથી, તો એની અંદર ત્યાં છે ત્યાં બગાડ કરવાનું કામ કરે છે. વારંવાર સંવિધાનિક રજૂઆતો કરવા છતાં શાસન કે પ્રશાસન આમાં કોઈ પગલાં લેતું નથી. તારીખ 12 જાન્યુઆરી સંગઠન દ્વારા આંબેડકર સર્કલ થી કલેક્ટર કચેરી સુધી રેલી અને નારા સાથે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું, જેમાં શું માંગ રાખવામાં આવી છે જુઓ અમારા અહેવાલમાં. જય ભીમ, નમો બુદ્ધાય. આજે અમે લોકો મુખ્ય 4 આવેદન પત્રો લઈ અને ભાવનગર કલેક્ટર કચેરી આવેલા છીએ, જેમાં તમામ ધર્મોને પોતાના ધર્મની ધાર્મિક રજા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી છે, પરંતુ બૌદ્ધ ધર્મ બુદ્ધિસ્ટો માટે બુદ્ધ પૂર્ણિમાની વારંવાર રજૂઆત કરવા છતાં એની ધાર્મિક રજા જાહેરમાં કરવામાં નથી આવતી. તો એની એક માંગ લઈને આવ્યા છીએ. બીજો એ મુદ્દો છે કે જ્યાં તથાગત બુદ્ધને બૌદ્ધિક જ્ઞાન પ્રાપ્ત થયું, જે બૌદ્ધોની ધરોહર છે, તે જગ્યા પર ગેર બૌદ્ધો
એટલે કે બ્રાહ્મણવાદી લોકો છે પિંડદાન અને આવું બધું કામ કરી રહ્યા છે અને બૌદ્ધ ધર્મમાં બગાડ કરવાનું કામ કર્યા છે. ત્યાંથી તાત્કાલિક હિન્દુવાદી તત્વોને હટાવી અને મૂળ વિરાસત બૌદ્ધને સોંપવામાં આવે. આ એક અમારી માંગણી છે. ત્રીજી અમારી માંગણી એ છે કે હિમાચલના ધર્મશાલાની અંદર પલ્લવી નામની અમારી દીકરી છે, એસસી દીકરી, એના પર કોલેજમાં રેગિંગ કરી પ્રોફેસર દ્વારા મેં હેરાન કરી અને એને માનસિક રીતે એટલી ત્રસ્ત કરવામાં આવી કે એ દીકરી છે એ ડિપ્રેશનમાં જઈ અને એનું મૃત્યુ થયું, છતાં પોલીસ દ્વારા એની ફરિયાદ લેવામાં આવી નથી. તો આવી અમારી વિવિધ 3 માંગણીઓ છે, જેને લઈને આજે મેં કલેક્ટર સાહેબને ભાવનગર આવેદન આપવા આવ્યા છીએ. અમારી માંગણીઓ જલ્દીથી સંતોષાય. જો નહીં સંતોષાય તો ખૂબ મોટું આંદોલન કરી અને પૂરા ભારતના મૂળ નિવાસીઓ ભેગા થઈ અને આ દેશને ઘેરીશું અને એનો જવાબ પછી શાસન પ્રશાસને ભોગવવાનો રહેશે. જય ભીમ, નમો બુદ્ધાય. આપણે ગુજરાતમાં હિન્દુમાં આપણે 10 રજાઓ છે, ગાંધીજીની રજાઓ, આપણે સરદાર પટેલની રજાઓ, મુસ્લિમ સમાજમાં પણ એક રજા છે, સિંધી સમાજની એક રજા છે. તો આપણા વડાપ્રધાન શ્રી પીએમ મોદી સાહેબ એ વિદેશમાં જાય ત્યારે એમ કહે કે બુદ્ધ કી ધરતી સે આયા હું. મુખ્યમંત્રીઓ જયારે વિદેશમાં જાય ત્યારે એમ કે બુદ્ધ કી ધરતી સે આયા હું. તો એટલું માન કેમ નથી આપણે? તો દુનિયાના ભારતે બુદ્ધ આપ્યા, બરાબર, તો કેમ આટલું આ રજા જાહેર કરતા નથી લોકો? આ અમારી રજા જે છે સાહેબ એ અમને જાહેર રજા આપે એ નમ્ર વિનંતી છે. કાંઈ વાંધો નહીં, અમે તમારી રજૂઆત છે એ યોગ્ય પ્લેટફોર્મ ઉપર પહોંચાડો. ઓકે. જય હિન્દ, જય સંવિધાન સાહેબ. આપના માધ્યમથી શાસન અને પ્રશાસનને અમે એવો સંદેશો મોકલવા માંગીએ છીએ કે આપણે જે બાબા સાહેબ જે સંવિધાન નિર્માતા, જે એમની 14મી એપ્રિલ છે ધર્મ જયંતિ કહેવાય છે, તો એ દિવસે આપણો 193 દિવસોમાં એની ઉજવણી થાય છે. અને એના સન્માન રૂપે આપણે જોઈએ તો 6 ડિસેમ્બર જે દિવસે બાબા સાહેબનું અવસાન થયું હતું, તો આપણે કહેવામાં આવે મહાપરિનિર્વાણ દિવસ બાબા સાહેબનો. તો એ દિવસનો પણ એટલો જ મહત્વ છે જેટલો 14મી એપ્રિલનો છે. જ્યારે આપણે જોઈએ કે ગુજરાતમાં આપણા મહારાષ્ટ્રના લોકો લાખો લોકો છે વસે છે, તો એ લોકો પણ આ દિવસે ઉજવણી કરે છે. તો જેટલા સરકારી કર્મચારી હોય છે તો એ આ જાહેર રજા ના હોવાના કારણે ઉજવણી કરી શકતા નથી. અમે તમારા માધ્યમથી એવું કહેવા માંગીએ છીએ કે 6 ડિસેમ્બરના દિવસે પણ જાહેર રજા હોવી જોઈએ. કારણ કે બાબા સાહેબે જે સંવિધાન બનાવ્યું ને એ સંવિધાન થકી આપણે અત્યારે જે ઉજ્જવળ થયા છે, આપણી બેની દીકરીઓ ભણી ગણી છે. સંવિધાન ના હોત તો આપણી બેની દીકરીનું શું હાલત થાત? ખાલી છોકરા જન્મ અને ખાલી ઘર સંસાર સંભાળ, બીજું કઈ કરી નાખે. એટલે અમારે તમારી થકી એવું આવેદન કરીએ છીએ કે આ 6 ડિસેમ્બરે તમે આપણે શાસન પ્રશાસન સુધી આ સંદેશો મોકલો કે 6 ડિસેમ્બરે જાહેર રજાનું આયોજન કરે. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. જય ભીમ, નમો બુદ્ધાય. આજે અમે આવેદન લઈને આવ્યા છીએ કે હિમાચલ પ્રદેશની અંદર જે ધર્મશાલાની કોલેજની અંદર જે પલ્લવી નામની દીકરી છે તેનું શોષણ કરવામાં આવ્યું છે અને ત્યાંના જે પ્રોફેસર છે તેને માત્ર એસી સમાજની દીકરી સમજીને તેની સાથે વારંવાર રેગિંગ કરવામાં આવ્યું છે. તેની સાથે અત્યાચાર થયા છે, તેની સાથે શારીરિક શોષણ કરવામાં આવ્યું છે. તો આ જે અમે આવેદન પત્ર આપવા આવ્યા છે, તો આ જે દીકરી છે તેને ન્યાય મળે અને જે આજે આંધળી અને બહેરી સરકાર છે તે શું કરી રહી છે? આવા લોકોને પ્રોત્સાહિત કરી રહી છે. તો મારું કહેવાનું એટલું છે કે આજે પોલીસ પ્રશાસન અને જે આ કલેક્ટરો જે છે એ આજે આંધળી બહેરી સરકારની ગુલામી કરી અને આવા લોકોને પ્રોત્સાહિત કરે છે. તો બેન, તમારી જે રજૂઆત છે એ કરો ને, બરાબર તો તે દીકરીને ન્યાય મળે. મુખ્ય આપણો હેતુ છે આ દીકરીની સાથે જે બનાવ બન્યો છે એમાં ન્યાય મેળવવો. એટલા માટે તમે આવ્યા છીએ. તો નહીં, તેના જે પિતા છે ત્યાં ફરિયાદ કરવા જાય છે, તો જે પોલીસ છે એની ફરિયાદ લેતા નથી. એ આપણે તમારી જે રજૂઆત છે બેન, એ આપણે યોગ્ય જગ્યાએ મારી વાત, પોલીસ છે તેમની ફરિયાદ લેતા નથી અને પોલીસ એમ કહે છે કે જે દીકરી બોલતી થાય પછી અમે ફરિયાદ લઈએ. તો આ દીકરીને ન્યાય મળે એટલા માટે અમે આવેદન પત્ર લઈને આવ્યા છીએ. જય ભીમ. સાહેબ, અમારી સ્વયં સૈનિક દળ વતી એક રજૂઆત છે કે તથાગત બુદ્ધ છે એ ભારતના બિહારની અંદર એમને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી અને એ બૌદ્ધોની વિરાસત આખા વિશ્વની અંદરથી ત્યાં લોકો આવે છે બૌદ્ધ સ્થળને જોવા માટે. અને ભારત ઉજ્જવળ હોય તો એ મહાબોધિ મહાવિહારના લીધે છે.
તો આ જે મહાબોધિ મહાવિહાર છે એની અંદર વિધર્મી લોકો એટલે જે કાંઈ હિન્દુવાદી જેના રિવાજો છે, જે સિસ્ટમો છે કે પિંડદાન કરવું, આ તે કરવું, એ ગતિવિધિઓને સતત કરે છે. તો અમે એને રોકવા માટે વારંવાર ઘણા વર્ષોથી આવેદન આપીએ છીએ, રજૂઆત સંવિધાનિક રીતે કરીએ છીએ. અંતમાં એવું થયું કે આખા ભારતના તમામ બૌદ્ધિસ્ટ લોકો ભેગા થઈ ત્યાં અનશન ઉપર ઉતરી અને ત્યાં સંવિધાનિક આંદોલન કરવું પડ્યું. તો તેમને ત્યાંથી હટાવવા માંડ્યા. બિહાર સરકાર, ભારત સરકારથી માંડી તમામ જગ્યાએ અમે ઓલ ઇન્ડિયા જેટલા બુદ્ધિસ્ટ ઇન્ટરનેશનલ છે ત્યાં સુધી બધાએ ભેગા થઈને રજૂઆત કરી છે કે બૌદ્ધોની સંસ્થા છે એ બૌદ્ધોને સોંપવામાં આવે. ત્યાં અન્ય ધર્મના જે વિધર્મી લોકો છે ત્યાં શું કામ સંચાલન કરે છે, ત્યાં બગાડ કરવાનું? કેમ કે બૌદ્ધ ધર્મ છે એની અંદર પિંડદાન પૂજાદાન હોતું નથી. તો એની અંદર ત્યાં છે ત્યાં બગાડ કરવાનું કામ કરે છે. વારંવાર સંવિધાનિક રજૂઆતો કરવા છતાં શાસન કે પ્રશાસન આમાં કોઈ પગલા લેતું નથી. તો અમે ગઈ માર્ચની અંદર 2025 3 માર્ચની અંદર ગુજરાતના તમામ જિલ્લા તાલુકાની અંદર આ સ્વયંસેવક દળના માધ્યમથી આવેદન આપેલું કે ભાઈ મહાબોધિ મહાવિહાર છે એને વિધર્મીઓથી મુક્ત કરી અને જે બૌદ્ધિસ્ટ છે એ લોકોને આપવામાં આવે. અમારી મુખ્ય ડિમાન્ડ એવી છે કે ત્યાં કોઈ પણ કાયદા કાનૂન બને તો એ બૌદ્ધ સંગઠનોને પૂછીને કરવામાં આવે. કેમ સરકાર પોતાની રીતે પોતાના કાયદા મૂકે છે? ત્યાં અમારી વિરાસત છે. તો આ જે કાંઈ આપણે સંવિધાનિક જે ધાર્મિક સ્વતંત્રતા અંદર જે અમને અધિનિયમ હેઠળ જે કાંઈ બૌદ્ધોને જે કાંઈ રાઇટ્સ મળેલા છે તો બૌદ્ધોને રોકવામાં કેમ આવે છે? અમારી ફરિયાદો વારંવાર કરવા છતાં સાંભળવામાં કેમ નથી આવતી? તો આવી જ બાબતો અમે આ 3-4 જે આવેદન લાવ્યા દરેક રીતે, તો અમારી રજૂઆતો ગમે એટલી વાર સંવિધાનિક રીતે કરે સાંભળવામાં નથી આવતી. તો આનું મુખ્ય કારણ શું છે? તો શું દેશના વડાપ્રધાનથી લઈને રાષ્ટ્રપતિથી લઈને મુખ્યમંત્રીઓ વિદેશમાં જઈ અને ખાલી 2 રૂપિયા બનીને ખાલી એમ જ કહેવાનું છે કે અમે બુદ્ધની ધરતી છે, બુદ્ધની ધરતી છે? તો તમે અહીંયા બુદ્ધ પૂર્ણિમાની રજા જાહેર કરો, બૌદ્ધોની ધરતીને બૌદ્ધોને સોંપો અને ત્યાં જે આ જે નાટક છે એ બંધ કરે એવું અમારે કહેવાનું છે સીધે સીધું. અને વારંવાર સંવિધાનિક રજૂઆતો અમે કરીએ છીએ કેમ કે દેશની અંદર કોન્સ્ટિટ્યુશન છે, કોન્સ્ટિટ્યુશન મુજબ અમારે ચાલવું છે. અમે આંબેડકરવાદી છીએ, અમે બૌદ્ધિસ્ટ છીએ. તો આ અમારી પાસે જે અમે સંવિધાનિક રીતે ચાલીએ છીએ તેનું નહીં માનતી સરકાર અને પ્રશાસનને અમે કહેવા માંગીએ છીએ કે જો આ વાત નહીં સ્વીકારવામાં આવે તો હવે જે બોધ ગયા બિહારની અંદર જે મોટું આંદોલન ચાલે છે એના ભાવનગરથી લઈને તમામ તાલુકા ગામડા સુધી પહોંચે અને મોટો વર્ગ વિગ્રહ થાય કે મોટી કોઈ જાનહાની થાય તો શાસન પ્રશાસન જવા દે. કેમ કે અમે વારંવાર કહી રહ્યા છીએ કે આ અમે અમારી જે માંગણીઓ છે એને સંતોષો. બધી માંગણીઓ સંતોષાય છે. દેશમાં રામ મંદિર બની જાય છે, આજે સોમનાથની અંદર જવાય છે, પણ બુદ્ધની ધરતીમાંથી આવું છું કઈ બુદ્ધ માટે કઈ કરવું નથી. તો શું બૌદ્ધિસ્ટોને આ દેશની અંદર પોતાનો ધર્મ પાળવાનો અધિકાર નથી? આવું અમે કહેવા માંગીએ સરકારને. અને તમને પણ પ્રશાસનમાં જેટલા અમારા એસડીએમ સાહેબ, ડીએમ સાહેબ દરેકને કહેવા માંગે છે કે અમારી માંગણીને મજબૂતીથી ત્યાં પહોંચાડો અને ત્યાં વાત કરો. બસ અમારી આ જ રજૂઆત છે. અમારી ચારેય માંગણીઓ જલ્દીથી સંતોષ આવી જોઈએ. અમારી બેન દીકરી ઉપર વારંવાર અત્યાચાર થાય છે અને રજૂઆત કરીએ તો જેમ આજે આપે કીધું એમ દર વખતે કહે છે તમે મૂળ વાત કરો, પણ માણસ મરી જાય ત્યાં પછી મૂળ વાત સાંભળવામાં નથી આવતી, એને શું કરવાનું થાય? નહીં સાહેબ, વારંવાર થાય છે. હાથરસની ઘટના તાજેતરની છે, મણિપુરની અંદર પણ દીકરીને લગ્ન કરીને ફેરવવામાં આવી, કોઈ એક્શન નથી લેવાનું, આરોપીઓ છૂટા ફરે છે. આ વારંવાર થાય છે. અને એસસી સમાજ જ કેમ? અમારું કહેવાનું એમ છે કે શિડ્યુલ કાસ્ટની દીકરીઓ જ કેમ અપર કાસ્ટની દીકરીઓ સાથે આવું નથી થતું? કેમ કે પ્રશાસન આમાં ઢીલી નીતિ રાખે છે અને શાસન રહ્યું એને છાવરે. આ નરી વાત છે. તો હવે અમારે શું શાસન પ્રશાસન અને સંવિધાનિક મર્યાદાની અંદર રહીને કામ કરવું કે એને તોડીને કાંઈ દેશની અંદર મોટો વિગ્રહ કરવો, એ શાસન પ્રશાસન ધ્યાનમાં લે. ઓકે, અમારી રજૂઆત ઝડપથી પહોંચે અને પહોંચાડી દેજો. એક ઓછી કોપી આપજો. જય વિનોદ. આ છે ને ત્યાં સામે, હા ત્યાં લઈ લેશું સાહેબ. ઓકે સાહેબ. ઓકે. દિવસો આવે છે એની રજાઓ જન્મ જયંતિ નિર્માણ દિવસની મળે તો બુદ્ધ પૂર્ણિમાની કેમ નહીં? તો અમે બુદ્ધ પૂર્ણિમાની રજાને લઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા. બીજી અમારી એક માંગણી હતી કે 6 ડિસેમ્બર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જે મહાપરિનિર્વાણ દિવસ છે એને લઈને દેશના તમામ મૂળ નિવાસી લોકો એની ઉજવણી કરે છે. તો અમારા સરકારી કર્મચારીઓથી લઈ વિદ્યાર્થીઓને એ રજા ઉજવવા નથી મળતી. તો 6 ડિસેમ્બરની રજાની માંગણી કરવા માટે અમે આવ્યા છીએ. ત્રીજી અમારી માંગણી એ હતી કે બોધ ગયા બિહારની અંદર જે તથાગત બુદ્ધની જ્ઞાન પ્રાપ્તિની જે ભૂમિ છે એની અંદર જે વિધર્મી લોકો છે, હિન્દુવાદી જે કાંઈ સંગઠનો, હિન્દુવાદી જે પ્રવૃત્તિઓ થાય છે, પૂજા, પિંડદાન,
આને રોકી અને મૂળ વિરાસત બૌદ્ધોને આપવામાં, કેમ કે બૌદ્ધ ધર્મની અંદર પૂજા વિધિ પિંડદાન આવું થતું નથી. તો ત્યાં જે ગંદકી ઘૂંસાડનારા લોકો છે એને દૂર કરી અને મૂળ વિરાસત છે એ બૌદ્ધોને સોંપવામાં આવે. અને ચોથું અમારું એક આવેદન એ છે કે અમારી દીકરી હિમાચલની અંદર પલ્લવી નામની દીકરી છે, ધર્મશાલાની અંદર કોલેજની અંદર એ ભણતી હતી. તો એની ઉપર કોલેજના છાત્રો અને પ્રોફેસર દ્વારા એટલું રેગિંગ કરવામાં આવ્યું કે દીકરી ડિપ્રેશનમાં જઈ અને એનું છે એ નિર્વાણ થયું છે. તો એની ફરિયાદ લેવામાં આવીને પોલીસે ફરિયાદ લીધી ને દીકરી નિર્વાણ થઈ જતી. તો એને ન્યાય મળે એની માટે અમે મુખ્ય 4 માંગણીઓ લઈને આજ કલેક્ટર સાહેબ સુધી આવ્યા છે. અમારી માંગણીઓ જલ્દીથી શાસન અને શાસનના લોકો સુધી પહોંચે અને સાંભળે. જો નહીં સમજે અને નહીં સાચવે તો હવે પછી જે મોટું અમે આંદોલન કરવા જઈ રહ્યા છીએ એ માટે શાસન પ્રશાસન આ વાતને રોકવા તૈયાર. કલેક્ટર સાહેબ દ્વારા અમને એવું કહેવામાં આવ્યું છે કે અમે તમારી માંગણીઓ છે એ સરકાર સુધી પહોંચાડશું. પણ અમે કલેક્ટર સાહેબને એમ કીધું છે કે આ અમારી માંગણી નથી, આ અમારી રજૂઆત છે અને આ તમારે સરકાર સુધી પહોંચાડવાનું. જો નહીં પહોંચાડો તો અમારે હવે કાયદો હાથમાં લઈને પણ અમારું જે રક્ષણ છે અમારી તો આની માટે શાસન પ્રધાન, કેમ કે અમે છેલ્લા ઘણા વર્ષોથી સંવિધાનિક રીતે રજૂઆત કરી રહ્યા છીએ, પણ આ શાસન પ્રશાસનની ઢીલી નીતિના લીધે એસટી સમુદાય, બૌદ્ધિક સમુદાય, આંબેડકરવાદી લોકો છે એની વાત ધ્યાને નથી લેવાતી. તો હવે અમારે કાયદા વિરુદ્ધ કંઈ કરવું પડે તો એની માટે શાસન પ્રશાસન જવાબદાર છે. કલેક્ટર સાહેબને પણ અમે આવી રજૂઆત. જય ભીમ.